ગાઈઝ નેલ્સ કરવા હતા ને મેં નેલ્સ બી કરી લીધા છે જો ફટાફટથી બંને હેડને આગળ આગળ અને મેં કંઈક કોટ સેટ જેવું પહેરી લીધું છે આખી સ્લીવવાળું એટલે મને રાતે ઠંડી ના લાગે ને ગાઈઝ 7:30 નીકળવાનું હતું 7:45 થઈ ગયા છે એટલે ભાગવું પડશે આપણે તો ચલો ફટાફટથી નીકળીએ પણ અમે જેવા રેલવે સ્ટેશન પહોંચે ને ત્યાં તો ટ્રેન આવી ગઈ હતી મમ્મી લોકોએ કરાવી તો આમાં હા બધાને અલગ અલગ આવી છે લો અમે પણ પહોંચી ગયા સોમનાથ દાદાના ધામમાં વેરાવળ ઉતરી ગયા છે હવે આપણે જઈશું આપણી હોટલ પર રાત્રે પછી ટાઈમમાં જઈને ખાધું બધા બેઠા ને એના બધું વિડીયો લેવાનું છે તો બોલી કે ચલો સ્માઈલ કરે છે તક્ષ બી સ્માઈલ કરે છે હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય મને જય શ્રી કૃષ્ણ ફરીથી મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે જો આપણે મસ્ત મજાના સવારમાં રેડી થઈ ગયા છીએ હવે જઈએ છીએ મંદિર દર્શન કરવા માટે જો આજનો મારો વલું છું ફોટો પાડીશ તો બતાવીશ કેમેરો સાફ કરવો પડશે ચલો દર્શન કરવા જો મંદિર પહોંચી ગયા છે પણ આ તો 15મી ઓગસ્ટની બહુ જ ભીડ છે એ અંદર જઉં છું લાઈનમાં દર્શન કરવા ને એમ હવે અડધા અમારા છે ને જૂના મંદિર ગયા ને અડધા નવા મંદિર ગયા હવે ક્યાં જવું શું કરું કંઈ સમજાઈ નથી રહ્યું હું જાઉં છું જૂના મંદિરે જતી રહું ગાઈસ જઉં છું હવે લાઈનમાં શું થાય છે જોઈએ ગાય જો પહોંચી ગઈ છું અને ભીડ જો ખાલી જો ગાઈસ મંદિરે મસ્ત થોડી વાર લાગી પણ મસ્ત દર્શન કરી નીકળી ગઈ છું બહાર અને હવે હું જઉં છું આગળ ગાઈસ આવું ટ્રેન જેવું બી કંઈક ચાલુ થયું છે તો દેખાય છે ભીડે બહુ હતી અને ખબર નહીં બધું ઉપર નીચે થઈ ગયું આ વખતે તો બ્લોગ બનાવવાનું મજા જ ના આવી મને પેલું લીલાવતી ભોજનાલય છે ને ત્યાં પાછળ જમવા એની સામેના ભાગમાં જો અહીંયા બધું માર્કેટ બનાવી દીધું છે પહેલાં નહોતું આ બધું જો શોપિંગ માર્કેટ ને બહુ બધી રેસ્ટોરન્ટ ને એવું બધું ગાઈસ ભીડ હતી પણ મારે મસ્ત દર્શન થઈ ગયા મજા આવી ગઈ દર્શન કરીને દિલ ખુશ થઈ ગયું પાછું જવાનું પેકિંગ કરવા લાગી છું પછી અમે લોકો જઈએ છીએ દરિયે ને એવી રીતે તો પહેલાં પેકિંગ કરી લઉં ફટાફટ પતી જાય હાય ગાઈસ તો પાછા મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ દરિયે જવા માટે મારો લુક બતાવી દઉં તમને જો મેં અહીંયા છે આવું કંઈક પહેર્યું છે મસ્ત મજાની ચેરીવાળી ઇયરિંગ્સ પહેરી છે અને આપણે મસ્ત રેડી થઈ ગયા છીએ હવે જઈએ છીએ દરિયે ચલો તમને મારી સાથે દરિયે લઈ જાઉં મસ્ત મજાનું પાછળનું બેકગ્રાઉન્ડ મેશ છે ને ઇગ્નોર કરજો કેમ કે અહીં સીધું અમારે નીકળવાનું છે એના માટે છે ને બધું એમને એમ જ મૂકીને જઈએ છીએ પેકિંગ કરીને એવી રીતે તો ચલો લેટ્સ ગો રેડી ફોર આઉટિંગ ગાઈસ જો દરિયે પહોંચી ગયા ને થોડા છાંટા આવતા હતા તો એકદમ મસ્ત વેધર થઈ ગયું છે આમ દિલ ખુશ કરે એવું આમ જો ચારે બાજુ પબ્લિક તો છે પણ મજા આવે એવું મસ્ત વેધર થઈ ગયું અમારા બધા ક્યાં ગયા પાછા પપ્પા આમ ઘોડા પર બેસીને જતા હતા જો અમે લોકો હું ઉતરું છું નીચે હવે સામાન લઈને અહીંયા આવી જાય
ગાઈ જો દરિયાથી આવી ગયા હતા, આવી જઈને કપડાં બપડા ચેન્જ કરીને પાછા અમે લોકો મતલબ પછી ગયા અમે લોકો જમવા માટે. અહીંયાની એક ફેમસ રેસ્ટોરન્ટ છે માધવ ગાઈને, કાઠિયાવાડીનું જમવાનું બહુ જ મસ્ત હોય છે. જમ્યા સાથે છોકરાઓને હોય ને એટલે હું રેગ્યુલર આમ પરફેક્ટલી વ્લોગ નથી કરી શકતી ને. હવે આપણે નાઇટ ડ્રેસમાં આવી ગયા છે, બિસ્તરા લઈ જઈએ, હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. ગાઈઝ જો 9 વાગે સ્ટેશન પહોંચ્યો અને ટ્રેન બી આવી જ ગઈ છે. ગાઈઝ પહોંચી જ ગયા છીએ ને બેસી ગયા ટ્રેનમાં. તો બાય બાય સોમનાથ, હર હર મહાદેવ. કોમેન્ટમાં બધા હર હર મહાદેવ લખતા જજો. ચલો આપણે સવાર પડીને ત્યાં તો ઘરે પહોંચી ગયા. કાલે ફરી બસ મજાના વિડીયોમાં મળશું. બાય. ઘરે જઈને કંઈ કરશું નહીં ને એટલા માટે હવે આજે વિડીયો કન્ટિન્યુ કરીને કોઈ મતલબ નથી. જો મહાત્મા ગાંધી મંદિરમાં ગાંધીનગરથી બેઠા હતા એટલે તો ત્યાંથી હવે નીકળી ગયા છીએ અને ઘરે જઈશું. થોડી વાર કદાચ સૂવું હોય તો સૂઈ જઈશું, પછી આપણો દિવસનું રૂટીન કરશું. બાય ગાઈઝ, હર હર મહાદેવ.